મારો નામ દિનેશભાઈ. હવે હું તો મારા ઘરે હતો. બનાવો તો સવારે મને 6:45 ખબર પડી કે આ લોકો દેકારો કરતા હતા ને રોવા મળ્યા. એટલે હું મારા ઘરેથી સીધો અહીંયા આવ્યો. અહીંયા મેં જોયું તો આ બધા દેકારો કરતા હતા, રોતા હતા. મેં પૂછ્યું, મેં કીધું શું છે? તો એ લોકો રોતા હતા કાંઈ, એટલે એ બોલ્યા નહીં શું છે એ. મેં અહીંયા છોકરી સૂતી હતી ત્યાં જોયું, મેં કીધું શું છે આ? તો ત્યાં છોકરી સૂતી હતી, હાથ ને પગ મેં જોયા હતા, એ બધું કડક લાકડા જેવા હાથ થઈ ગયા હતા, પગ. એટલે મેં કીધું, પછી મેં મારા કાકાને બાજુમાં થઈને જાણ કરી તો એ આવ્યા. પછી બીજા કાકાને ફોન કર્યો, એ લોકો આવ્યા. ત્યાં પછી અરસ માણસો બધા આવી ગયા. ઘટના જોઈ મેં. હવે બેનના મૂર્તિમાં તો એ મને તો એવું કાંઈ દેખાણું નહીં. મારી શંકાના કહેવા પ્રમાણે હું એમ કહું છું કે એટક મને એ મગજમાં આવ્યું હતું. મને એવી જાણ થઈ. એટલે વાંકાનેર અમે લઈ ગયા તો વાંકાનેર વાળા તો પછી સાહેબે કીધું કે આમાં ગળાના નિશાન કે બતાવે છે. એટલે એ કે તો તમે કે રાજકોટ લઈ જાઓ. પછી અમે રાજકોટ લઈ ગયા. વાંકાનેર તાલુકાના દીધડિયા ગામમાં માતા પિતાએ તેની સગીર વયની દીકરીને ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી દીધા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. દીકરીના પ્રેમ પ્રકરણથી નારાજ માતા પિતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી માતા પિતા તેમજ તેની દીકરી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દીધડિયા ગામમાં રહેતા રિંકલ મહેશભાઈ ગોંડલિયા નામની સગીરાને રાહુલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધથી પરિવાર નારાજ હતો અને અવારનવાર રાહુલ સાથે પ્રેમ સંબંધ તોડી નાખવા માટે સમજાવણ આપવામાં આવી હોવા છતાં સગીરા માની ન હતી અને અવારનવાર ફોનમાં વાત કરતી હતી. દરમિયાન ગત તારીખ 26ના રોજ રાત્રિના રિંકલ તેના પ્રેમી રાહુલ સાથે ફોનમાં વાત કરતી હતી, જેથી નારાજ થઈ પિતાએ અને તેની માતા સુરેખાબેને તેમજ તેની બહેન હિરલે સાથે મળી રિંકલને પતાવી દેવાનું નક્કી કર્યું હતું અને રાત્રે જ ઊંઘમાં તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. બાદમાં સમગ્ર બનાવને હાર્ટ એટેકમાં ખપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ફોરેન્સિક રિપોર્ટમાં પાંડો ફૂટી ગયો હતો, જે બાદ પોલીસે આરોપી સુરેખાબેન મહેશભાઈ ગોંડલિયા, પિતા મહેશભાઈ રવિરામભાઈ ગોંડલિયા અને તેની મોટી દીકરી હિરલ મહેશભાઈ ગોંડલિયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બનાવમાં પોલીસે આરોપી પિતા મહેશભાઈ રવિરામભાઈ ગોંડલિયાની ધરપકડ કરી છે. આ જે બનાવ છે એમાં રિંકલબેન મહેશભાઈ ગોંડલિયા નામના 16 વર્ષની દીકરીનું મોત થયું છે. આ જે 16 વર્ષની દીકરી છે એ કહેવાય છે કે એમના ફાધર મહેશભાઈ સુરેખાબેન અને હિરલબેન એમણે જ એનું મૃત્યુ નિપજાવ્યું છે. મૃત્યુ નિપજાવવાનું કારણ ખાસ એવું છે કે આ રિંકલબેન છે એ એના મોટા બેન જે હિરલબેન છે એમની સાસરામાં નણંદના નણદોયા સાથે એનું અફેર હતું, જેના કારણે નણંદ અને નણદોયાના છૂટાછેડા થઈ ગયા. એટલે હિરલબેનના ઘરમાં ઝઘડો પહોંચ્યો. ઝઘડો એમને આ પોતાના માવતર સુધી પહોંચાડ્યો અને ત્યાં આવીને દીકરીને સમજાવટ કરી હતી, પણ દીકરી પોતાના સંબંધને છોડવા માંગતી ન હતી. જેનાથી નારાજ થઈને એમના પોતાના જ પિતા મહેશભાઈ, એની પોતાની જ માતા સુરેખાબેન અને હિરલબેન એના બેન ત્રણેય ભેગા થઈ અને મોત નિપજાવ્યું. જેમાં એના પિતાએ એના પગ પકડી રાખ્યા, બેને એના હાથ પકડી રાખ્યા અને માતાએ ઓશિકાથી ટૂંપો દઈ અને નાક રૂંધીને મારી નાખવાની ટ્રાય કરી, પણ તરફડિયા વધારે મારવાના કારણે એ ઓશિકું ત્યાં સસ્ટેન ન થયું. એટલે એમણે ગળું ચીપી અને મારી નાખવાની ટ્રાય કરી, પણ ગળું ચીપ્યા બાદ પણ એ તરફડિયા મારતી હતી પણ મૃત્યુ નહોતું પામી. એટલે માતાએ પછી એ જ છોકરીનો પોતાનો દુપટ્ટો લઈ અને પાછળથી ગળે ફાંસો દઈ અને એને ગળું રૂંધીને મારી નાખી. એ લોકોએ આ બધું કર્યા પછી પોતાને એમ થયું કે આ હવે બહાર પડશે તો ખરાબ થશે. એટલે એમને આજુબાજુના લોકોને ભેગા કરે, પોતે રોવાનો અવાજ કરીને, અને એવું કીધું કે અમારી દીકરી છે એ સૂતી હતી, હવે ઉઠી નથી, તો મને બધા મદદ કરો હોસ્પિટલ લઈ જવામાં, અને હાર્ટ એટેક આવ્યો એવું લાગે છે. પણ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરે પ્રાઇમરી એક્ઝામિન કર્યું અને હાર્ટ એટેકના સિમ્ટમ્સ ન જણાતા એણે પોલીસને જાણ કરી કે અમને ગળામાં લિગેચર માર્ક વગેરે છે, તો આગળની તપાસ કરવી. એટલે પોલીસે તરત સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી અને પ્રાથમિક તપાસ કરી અને આ લોકોની આખરી પૂછપરછ કરી તો પિતા છે એ ભાંગી પડ્યા અને એણે આખી કેફિયત આપી પોતાની.
અત્યારે છે આ કામે એના મુખ્ય આરોપી મહેશભાઈ રવિરામ છે એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.